ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 28 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય બીજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 26 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બીજ દિવસ મનાવાય. આનો ઉદ્દેશ્ય બીજ સંરક્ષણ, જૈવ વિવિધતાનું રક્ષણ, ખેડૂતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને કોર્પોરેટ મુક્ત બીજના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. હાલમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનારાઓ માટે સીએમ ઇન્સ્પાયર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય રાજ્યમાં. તો મેઘાલય સરકારે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરનારા રાજ્યના ઉમેદવારો માટે સીએમ ઇન્સ્પાયર યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેમાં પ્રિલિમ પાસ કરવા બદલ ₹50,000 અને મેઇન્સ પાસ કરવા બદલ ₹1,00,000નું પ્રોત્સાહન આપવામાં આવે છે. મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. સીએમ છે કોનરેડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર. હાલમાં બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ ઋષિકેશ રોય બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ બની ગયા છે. કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ હાલમાં ગુજરાતના વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AI પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો IIT ગાંધીનગર. 2 અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી રૂપક બેનર્જી અને આકાશ કુશવાએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સહયોગથી એક રિયલ ટાઈમ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું. આ પ્લેટફોર્મનો હેતુ પરંપરાગત મેન્યુઅલ ડેટા એન્ટ્રીને બદલે ઓટોમેટેડ અને સચોટ ડેટા મેનેજમેન્ટ લાવવાનો છે. મિત્રો એક્ઝામ આવી રહી છે 14 તારીખે કોન્સ્ટેબલ, એના પછી CC અને એના પછી ફોરેસ્ટ. બરાબર, એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ લઈ લો. અત્યારની PSIની એક્ઝામમાં આપણું કરંટ અફેર 100% પૂછાયું છે. લગભગ 30 પ્રશ્નો આપણા પૂછાયા હતા. PDF માટે તમારે 9510411961 પર મેસેજ કરવાનો છે. તમને ડેમો PDF જોઈએ તો પણ મળી જશે, સબૂત જોવા હોય તો પણ મળી જશે. બેસ્ટ કરંટ અફેર આવશે, 1 મહિનાના ખાલી ₹25 છે. હાલમાં રઘુ રાયનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું હાલમાં નિધન થયું છે. સ્ટારમાં કરજો મિત્રો. હાલમાં SCO રક્ષા મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો બિશ્કેક ખાતે. SCO એટલે કે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. રક્ષા મંત્રીઓની બેઠક બિશ્કેક ખાતે યોજાશે. હવે મિત્રો તમને SCO વિશે માહિતી આપું તો સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. એની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. એની શરૂઆત સંઘાઈ 5 તરીકે કરવામાં આવી હતી. મુખ્ય મથકની વાત કરીએ તો બીજિંગ ચાઇના ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. સભ્ય દેશોની વાત કરીએ તો હાલમાં SCOમાં 10 મુખ્ય સભ્ય દેશ છે: ચાઇના, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ. અને સૌથી છેલ્લે કયું જોડાયું છે? બેલારુસ સૌથી છેલ્લે જોડાયું છે 2024માં. હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થિંગ મિલિટરી મિસ એન્ડ મિસ્ટ્રીઝ કોણે લખ્યું? તો ભારતીય થલ સેનાના પૂર્વ પ્રમુખ છે મનોજ મુકુંદ નરવણે. એમનું પુસ્તક આવ્યું છે ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થિંગ એન્ડ મિલિટરી મિથ્સ એન્ડ મિસ્ટરીઝ. હાલમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પરમિંદર સિંઘ રાઈટ આન્સર છે. રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સના CEO તરીકે પરમિંદર સિંઘની નિમણૂક કરાઈ છે. ભારત અને કયા દેશ વચ્ચે INSLN ડાઇવ EX 2026 નામનો ચોથો ડાઇવિંગ અભ્યાસ યોજવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે શ્રીલંકા. INSLN ડાઇવિંગ્સ 2026 એ ભારત શ્રીલંકા દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયતની ચોથી આવૃત્તિ છે, જે 21થી 27 એપ્રિલ 2026 દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ રહેશે. ભારતીય નૌકાદળના INS નિરીક્ષક દર્શાવતી આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ દરિયાઈ આંતર કાર્યક્ષમતા, પાણીની અંદર શોધ બચાવ કામગીરી વધારવા અને સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાનું છે. મિત્રો ભારતનો INS નિરીક્ષક જે છે એમાં ભાગ લઈ રહ્યો છે. હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા બંધારણની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી? તો રાઈટ આન્સર છે કલમ 218. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ બંધારણનો પ્રશ્ન કરંટ અફેર્સમાં કેમ લાવ્યા? તો મિત્રો હાલમાં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ
યશવંત વર્મા તેમના પદ પરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપી દીધું છે, બરાબર. બંધારણીય કલમ 124 સુપ્રીમ કોર્ટના જજ અને કલમ 218 હાઈકોર્ટના જજ ન્યાયાધીશોને હટાવી શકવામાં આવે છે, બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવું હોય તો 124 છે, હાઈકોર્ટમાં 218. હાલમાં ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝના સરુણ પાયાસિંગ અને સર્વેશ કુસારે કયો મેડલ જીત્યો છે? ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝમાં સરુણ પાયાસિંગ અને સર્વેશ કુસારે કયો મેડલ જીત્યો? રાઇટ આન્સર છે મિત્રોમાં ગોલ્ડ મેડલ. ઓડિશાના સરુણ પાયાસિંગ અને મહારાષ્ટ્રના સર્વેશ અનિલ કુમાર કુસારે પોતપોતાની ઇવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી છે. સરુણ પાયાસિંગ રાષ્ટ્રીય ઇન્ડોર ચેમ્પિયનશિપ સરુણે 7.46 મીટરના કૂદકા સાથે મેન્સ લોંગ જમ્પમાં ટાઇટલ જીત્યું. ઓડિશાના છે. અને સર્વેશ અનિલ કસારે અનુભવી એથ્લીટ સર્વેશે 2.19 મીટરની ઊંચાઈ પાર કરીને મેન્સ હાઈ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવ્યું. મિત્રો ક્યાં યોજાઈ હતી? તો આ સ્પર્ધા ઝારખંડના રાંચી ખાતે યોજાઈ હતી. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું? તો ડિસેમ્બર 2026 સુધીમાં. ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 2026 સુધીમાં દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રાલયના હાલમાં રિવ્યૂ મુજબ લગભગ 10% જિલ્લાઓમાં હજુ પણ બ્લડ સેન્ટરની સુવિધા નથી. 13 હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઇટ આન્સર છે અશોક કુમાર લાહિડીની. નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એના ઉપાધ્યક્ષ તરીકે અશોક કુમાર લાહિડી હાલમાં એમની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આઈપીએલના ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો રાઇટ આન્સર છે મિત્રો શુભમન ગિલ. આઈપીએલ ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર વિરાટ કોહલી બની ગયા છે. હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ 2026 મુજબ કેટલા કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે? તો 26.6. ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ 2026 મુજબ 2025માં 266 મિલિયન લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરશે, જે એક રેકોર્ડ ઉચ્ચ સ્તર છે. હાલમાં ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સમિટ ક્યાં યોજાશે? મિત્રો સ્ટાર માર્ક કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારી એક્ઝામ માટે. રાઇટ આન્સર છે મિત્રોમાં ન્યૂ દિલ્હી ખાતે ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન યોજાશે. ધ ફોર્થ ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટ ઇઝ શેડ્યુલ્ડ ફોર May 28 to 31, 2026 ઇન ન્યૂ દિલ્હી વિથ ધ થીમ આઈએ સ્પિરિટ, એટલે કે ઇન્ડિયા આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન, રેઝિલિયન્સ એન્ડ ઇન્ક્લુઝિવ ટ્રાન્સફોર્મેશન. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી જઈએ 27 એપ્રિલ 2026 વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 25 એપ્રિલે. હાલમાં ભારતે કયા દેશને 30 અબજ રૂપિયાની નિકાસી મંજૂરી કરી છે? માલદીવ. રાઇટ આન્સર છે. પ્રકાશિત થયેલા ઉપગ્રહ અભ્યાસમાં કયા લેન્ડફિલને ટોચના 25 વૈશ્વિક મિથેન ઉત્સર્જકોમાં સામેલ કરવામાં આવ્યો? મુંબઈ અને સિકંદરાબાદ. ભારતનું કયું બંદર હાલમાં સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બન્યું છે? મુન્દ્રા. આરબીઆઈ દ્વારા કઈ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું? પેટીએમ પેમેન્ટ બેંક. કયા દેશે ચંદ્ર ઉલ્કાપિંડની અંદર એલિયન ખનિજો શોધી કાઢ્યા? ચીન. રાઇટ આન્સર છે. હાલમાં કયો દેશ બાંગ્લાદેશને મકાઈનો સૌથી મોટો સપ્લાયર બન્યો? બ્રાઝિલ. ડાબરના ભારત વ્યવસાયના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે હરજીત એસ ભલ્લાની. નેપાળના કયા ગૃહમંત્રીએ હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું? સુદન ગુરુંગે. ભારતીય ફાર્માકોપિયા કમિશને કઈ સંસ્થાઓ સાથે દવાની ગુણવત્તા સંશોધન અને દર્દીની સલામતી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો આ બે રાઇટ આન્સર છે. એ અને બી જોઈ લો. હાલમાં પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં ડિરેક્ટરનો કાર્યભાર કોણે સંભાળ્યો? રાજેશ અગ્રવાલે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે નીતુ સમરાની. ભારતે કઈ સંસ્થામાં સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સનું અનાવરણ કર્યું? આઈઆઈટી મદ્રાસ. રાઇટ આન્સર છે. હાલમાં સરકારે 2027ની વસ્તી ગણતરી માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો? 1855. 16 છે. ઉત્તર પ્રદેશમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવ્યો છે? સિકંદરાબાદમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં શરૂ થયું? જમ્મુ. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે કયા દેશે તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો
વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.